ડીસાના આદર્શ વિદ્યાલયમાં 75મા ગણતંત્ર દિવસની ભવ્ય ઉજવણી કરાઈ। વિદ્યા ભારતી ગુજરાત પ્રદેશ સંકલન શ્રી સંસ્કાર મંડળ ડીસા સંચાલિત આદર્શ વિદ્યાલયમાં 75મા પ્રજાસત્તાક દિન નિમિત્તે રાષ્ટ્રીય પર્વની વિવિધ કાર્યક્રમો થકી ઉજવણી કરવામાં આવી હતી। સૌપ્રથમ પ્રાથમિક અને માધ્યમિક વિભાગના બાળકોને રેલી કાઢવામાં આવી હતી। ત્યારબાદ આજના કાર્યક્રમનો શુભારંભ દીપ પ્રાગટ્યથી થયો હતો। મુખ્ય મહેમાન દિનેશભાઈ ચૌધરીના વરદ હસ્તે પરંપરાગત ધ્વજારોહણથી આઝાદીનું ગૌરવ જાળવ્યું હતું। આદર્શ વિદ્યાલયના ચિરાગભાઈ પંચાલે મહેમાનોનો પરિચય અને વિદ્યાલયની વાર્ષિક યશગાથાઓ સૌને અવગત કર્યા હતા। રામ જન્મભૂમિ માટે જેમનું યોગદાન રહ્યું છે તેવા સ્થાનિક કારસેવકોનું આદર્શ મંચ પરથી સન્માન કરવામાં આવ્યું હતું। ત્યારબાદ શાળાના વિવિધ વિભાગોમાંથી આઝાદીના અમૃત મહોત્સવનું અનુરૂપ સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરવામાં આવ્યો હતો। ભાગ લેનાર બાળકોને મહેમાનો દ્વારા રોકડ પુરસ્કાર આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા, સન્માનિત કરાયા હતા। આ ઉપરાંત દર વર્ષે દરમિયાન વિવિધ પરીક્ષાઓ, વિવિધ પ્રવૃત્તિઓ ઉત્તમ પરિણામ મેળવનાર બાળકોને સન્માનિત કરવામાં આવ્યા હતા। આદર્શના ભૂતપૂર્વ શિક્ષક વિષ્ણુભાઈ પટેલના નિવૃત્તિ સમયે કરેલા દાનમાંથી કોમર્સ વિભાગના ઉત્તમ પરિણામ મેળવનાર 3 વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા। આજના કાર્યક્રમમાં આદર્શ મંચને શોભાવ્યો તેવા મહેમાનો દિનેશભાઈ ચૌધરી, દિલીપભાઈ ઠક્કર, હરેશભાઈએ પોતાના વ્યક્તિત્વમાં આઝાદીનું ગૌરવગાન કર્યું હતું। રિપોર્ટિંગ બાય ભરત ઠક્કર, ડીસા।